ભાઈ પકડવા આવે 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 ભાઈ બે બે આવે આવ્યો 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 મારો ભાઈ લો આવ્યો તો મારો ભાઈ એકલો હાલતા શીખી ગયો કેવો મારો ટપુલિયો ભાઈ મારો કાનેલો હાલતા શીખી ગયો હમણાં ભાઈ મમ્મી આવતા લે મમ્મી આવીએ ને એટલે આપણા હાટુ ચોકલેટ લઈ આવીએ ખાવાનું લઈ આવીએ ફ્રૂટ લઈ આવીએ હા મારો ભાઈ છોકરા હું કરો મારા છોકરા હું કરે મમ્મી મમ્મી આવી મમ્મી હું કરે મારા છોકરા મમ્મી મારા કાનુડો હું કરતો તો હે મારા દીકરા 3-4 દી મેં કાઢ્યા ને મારું મન જાણે મારા હાવજ એવું મારું મન જાણે છે મારા દીકરા આઈ છે દીકા મારો દીકરો મારી દીકડી ક્યાં ગઈ અહીંયાથી રે મમ્મી અમને એને તમારા વગર નહોતું ગમતું મમ્મી અમને નહોતું ગમતું લોલું આવતું હતું મમ્મી ભાઈ એવો રડતો હતો તમારા વગર મમ્મી કાકી રાખતા નહોતા મેં એક દી કીધું કાકી પૂડલો કરતી તો કાકી મને પૂડલો ન કરતી તો મમ્મી એવા કાકી મમ્મી તમારા વગર અમને નહોતું ગમતું આ છે મમ્મી શેતી ઈ તા ગઈ તાર કાકી તો હવે કઢાણી અહીંથી કવરાવી દીધા તા હવે અહીં નહીં આવે હો મારી દીકરી હવે હું આવતી રહી ને હે મારા છોકરાને ખાવું કરી દઈ પીવું લઈ દઈ ચોકલેટ લઈ દઈ મારા કાનુડો તો હાલતા શીખી ગયો હે મારો ઢીંગલો હાલતા શીખી ગયો હે મમ્મી પછી બા છે ને બિચારા બાએ ભાઈને આખી રાત હિસકાયો મમ્મી તમે નહોતા તો પછી બાએ બિચારા હિસકાયો તો એ ભાઈ હું તો મમ્મી ભાઈ રહેતો જ નહોતો તમારા વગર મને ખબર દીકરી પણ હું કરું મારી મજબૂરી હતી મમ્મી તમને કેને મળ્યું મમ્મી મને ખબર બધા ઘરમાં વાતો કરતા હતા તમે પોલીસ સ્ટેશન ગયા હતા તને કેને કીધું માં પોલીસ સ્ટેશન ગઈ કઈ નહોતી પોલીસ સ્ટેશન ગઈ મેં નહીં પાસે કામ હતું ત્યાં ગઈ હતી ને તો પડીને તો લાગી ગઈ બેન ક્યાંય પોલીસ સ્ટેશન કઈ દીકરી હે તને કેને કીધું કોણ વાત કરતું તું મમ્મી કાકી અને કાકા વાતું કરતા હતા કે ભલે ગયા ને ભલે રહ્યા ને પોલીસ સ્ટેશન ને એટલે મમ્મી મને ખબર નકલ મને થોડી ખબર હતી બા ગલે કે બિચારા કે તારી મમ્મી હમણાં આવતી લે મમ્મા મારા કાનુડો મારો લાડકવાયો દીકરો હે મમ્મા આવતી રહી ને મમ્મી તમને દુખતું હોય ને એક પાસે લાગ્યું મમ્મી દુખતું હોય ને તમને હા દીકરી દુઃખ જ છે માના જીવનમાં કોઈ દી સુખ નાયું મારી માવતર નંબરે માવતર વગર મને નાખી દીધી તારા નાની નાન બાપુએ કાકા નાન બાપુ થાય ને નાખી દીધી કે જડ હસવાઈ જાય આ છોકરી અહીંયા હેરાન કરે એના કરતા અહીંયા નાખી દીધી જડ અહીંયા બસ કામ ને કામ બીજું ક્યાં કંઈ કામ છે કોઈ દિયારો નાવ્યો તારી માનો હજી નહીં આવે મને એમ છે થાકીને ટેહ થઈ ગઈ બેન થાકીને ટેહ થઈ ગઈ હવે કીને કેવા જાઉં છોકરા રે બોલું તાર બાપે નથી બોલતો માં હું કરું કંઈ સમજાતું નથી મમ્મી અમે હેતી મમ્મી માલી પ્યાલી મમ્મી મને બહુ યાદ આવતી હતી છોકરાઓ તમારી બહુ જ યાદ આવતી હતી મારા પટોળિયાઓની ખાધું તું ને તમે બે છોકરાઓ હે 2-3 દી મમ્મી એક દી મને ભૂખ લાગી ને હું કહેતી હતી ને મમ્મી કાકી પૂડલો ન કરી દીધો એવી ભૂખ લાગી હતી ને પછી બાકી જાણા સોનલ કાકીને પછી છે ને બાઈએ બિચારાએ પૂડલો કરી દીધો મેં કીધું કાકી મારે પૂડલો ખાવો તો મને શું કે ખબર મમ્મી એ કે જ્યારે ખીચડી ચડે ત્યાં પૂડલો નહીં કરતો પછી કરી દે મમ્મી એમ કરતા હતા કંઈ વાંધો નહીં બેન કંઈ વાંધો નહીં તારી કાકી રૂપિયાવાળી રહી ને એટલે કંઈને ઓલું ન લાગે એને છોકરા નવાલા લાગે મારામાં ગરીબડા કંઈ વાંધો નહીં હવે આવતી રહી ને તમારે બેનજી ખાવું નહીં કર દે હો મારી દીકરી કંઈ ઉપાધિ કરવામાં હો મારા છોકરા મારા વાલા મમ્મી આવતી લઈ દીકરા હું તો તને જો આ છે સમજણ આપું માં છે ને મારો દીકરો તું છે ને શું કહેવાય માં જો 2 માણસને ભરતું હોય ને તો કોઈ માણસ દેખી ન હગે માં 2 માણસને સારું હાલતું હોય ને ઘર તો પણ છે ને દીકરા તું છે ને કોકના કહેવામાં આવ્યું ને મારો દીકરો તું છે ને માની જા ને ખોટું છે ને તું તાર બાયડી આવી રે માં બગાડમાં અમે તો જો ભાઈ આજ છે ને કાલ નોત એટલું તો તું વિચાર હે છોકરા 2 દી મેં હાઈસવાન મારું મન જાણે તને નથી ખબર દીકરા જી થયું થઈ ગયું હવે એમ કહું હે પણ હવે મારો દીકરો તું છે ને એને બોલાવી ન સારું લાગે એમાં બિસાડી માવતર વગરની રહી એટલું તો તું જો કે એ બિસાડીનો કોણ અટાણે એટલી મારીથી કોયરું મેં તું બિસાડીને છે ને નમી કરી દઉં જરીક તેલ સોર દઉં તો વાંધો ના આવે દીકરા તું છે ને એના હામું બગાડમાં ભાઈ તું છે ને કોતરા તું મને ખબર ને તાર બાપુજી તા કરે એવું એને તાર સોનલ બહુ ગમે બીજું ક્યાં કોઈ ગમે તું મારો દીકરો જરીક ઓલું કર ને
તો હારું માં હું સાચી વાત કરું દીકરા. બા તમારી તો વાતું જ એવી છે. હું બાપુજીએ કહી દીધું ન્યાય એને વાતું કરતા તમે. બાપુજીને બે બહુ હરખી પણ આની આવા કાંડ કર્યા પછી તો બાપુજીને ન જ ગમે ને હું હાસી વાત કરું. હે જોજો એ સોનલે વહી ગઈ ત્યાંથી અને સંદીપે ક્યાંય ગયો હે ગોતવા જ ગયો હે ને એકલી થોડી સોનલ બહુ કંઈ જાય કંઈ બસમાં આવીને મમ્મીની હું હોય કેમ ખબર પડે બા. આવા ન કરાય તો એ હારી બાઈ કહેવાય કે આને માફ કરી દીધી એટલું તો વિચારો. હું એને બોલાવવા નથી માગતો, મારે એ બાધણા કરવા જ નથી. એને બોલાવવા એટલે વરી ઉપડવાની છે અને પાછી બાધણા ચાલુ કરી દે. એને બીજું ક્યાં કંઈ કામ જ છે. તને તો બસ એક જ વાત ક્યાં ન્યા તારી સામે બાંધી લીધું, ન્યા તને કંઈ કહી લીધું. મકાનનું કહેતી હતી ત્યાં જો હાસું કહું, જો જીને ન હોય, જો જીણકી વહુને છે આને ન તો જીરીક દુઃખ થાય ને એમાં એને દુઃખ થયું હોય ત્યાં, બીજું તો કંઈ ન હોય. જો એક બીજું ને એકને સારું એકને ન હોય ને એટલે એક બીજું થાય કે આને છે મારે ન કેમ ન એમ થાય ને બિસાડી એમને વરહો થયા હાસવે. એ તો 6-7 મહિના હમણાં હાઈસવા ને વૈસે જાતા એ હાઈસવા સોનલ વવે કંઈ અમને એવા હાજા ન હાસવતા ન્યા. તું પણ હા ઓલું કરતો, તમને બધુંને ઈ જ દેખાય પણ આ વહુનું તા જોવો કોક દીકતા બિસાડીનું જોવો. ભલે એનાથી ભૂલ થઈ ગઈ, બિસાડીને ખીજ આવી હતી પણ હવે તમે છે ને જરીક જોવો એના હામ. હું તને કહું મારો ઘર ભંગવે તું ખોટા ઓલા કરમાં માર દીકરો ને છે ને તું ઓલું કર જેમાં છોકરા હામું જો ઈ તા જો હવે હજી ફૂલિયા છે એના હામું તા જોવું પડે ને તારે. હે બા છોકરા મારા જ છે, મારા જ રહેવાના, મને ખબર છે. પણ આનો સ્વભાવ ન બદલે ને એટલે નહીં જ બદલે. તમે મને કહેજો 1, 2 ને 3 જો આનો સ્વભાવ બદલે તો હું બેઠું. કોઈ દી એનો સ્વભાવ નહીં બદલે કેમ કે એનો હું કહેવાય પહેલેથી જ એવો સ્વભાવ છે. હું તોય જાતું કરું ભાઈ નથી સમજવું પછી હું શું કરું બા. હવે કે મારો વાક છે, હું બેડી રડ્યો મારું મન જાણે મેં અન્ન નથી ખાધું કે જો તો ખરી મારા ઉપર વીતે એવી કોઈ ઉપર વીતતી હશે કે નહીં. મને એ વિચાર થાય કે મારી ઘરવાળી એકની આવી છે હાઈ છે બા. કંઈ વાંધો નહીં માં, બીજું હું કરું હવે. એ જય શ્રી કૃષ્ણ. આવો જય શ્રી કૃષ્ણ. એ બાબા હાઈમ્પ્રા કે આવતી રહી તમે મોટી હો ધીમે તું હાલ જઈ આવું. વળી કહે કે જો આવી નહીં મંગુ ડોહીતા તી હું હાલ હું જઈ આવું અને છે ને વાત કરતી આવું. હારે મજામાં વહુ ને ક્યાં ગઈ સોનલ વહુ ને સંદીપ ને? ઈ બધાય મજામાં છે. જો સોનલ વહુ છે ને સંદીપ ઈ બે છે ને કંઈક દેખાડવાનું હતું ને એને મહિના સેતી બિસાડીને ટાઈને દેખાડવું પડે ને તી પછી ત્યાંથી સીધા દેખાડવા ગયા ને અમે ઘેર આવ્યા. કંઈ નહોતું, જો બધું બરાબર હતું. સાહેબ કે કોઈની ભૂલ નથી કે પોલીસવાળા સાહેબ કે કોઈ નથી કોઈની ભૂલી કે ને બધા એકબીજા માની ગયા ને હારાવાના થઈ ગયું. આજ નહીં તો કાલ જો ભાણા ભેગા હોય ભબડે હે બે ભાઈઓ છે. આજ નહીં તો કાલ ભેગું ત્યાં બેહવું પડે હે વેવા રાત એ બધું પ્રસંગ હે તો પછી હવે કંઈ એમાં ઓલું કરવાનું હોય. પછી એકબીજા માની ગયા ને સમજોતા થઈ ગયા ને ઘેર આવતી રહી જો છોકરાઓ પાસે ગઈ કે બા હું પેલા એને મળતી આવું કે આમાં જા મળતી હે મન થાય છોકરાઓ પાસે પહેલાં જવાનું હોય. માને તો છોકરાથી વાલનું કંઈ ન હોય હે ગમે એવું હોય પણ છોકરા પહેલાં વાલા હોય. હે એ વાત તમારી હાસી છે. જય શ્રી કૃષ્ણ મોટા. હારું તને? હા માસી આયલા રાખે આમાં જો હમણાં વાડીએ ગયો તો હમણાં આવ્યો તે છોકરા નતા રહેતા ઘડીક રાખ્યા હતા. બા ની આવી ગયા ને બેઠા થોડીક વાર હું બા આવે. હા હારું લે હું આવ્યું માંડવી વાવી હું આવ્યું? હા એ કે માંડવી બા વાવી કે પછી તે લઈ ન લેવું આખા વરસનું ને એ કે માંડવી વાવ દઈએ. મેં કીધું કે હા તો માંડવી વાવી દો બરાબર ને છોકરાને ખબર પડે. તોય બિસાડો પૂછ્યો મને ના તમારા ભાઈને કે બાપુજી હું આવું બા હું આવું તીમાં પછી કે માંડવી વાવી દીધી. વાંચો તે મેં એવો હારો થયો હતી વાંધો નહીં આવે કાં અસલ માંડવી થાય. હું તો પૂછવા આવી હતી. હારું લ્યો મારી નથી મળવા તો તમને પૂછી ગઈ વળી તમને ન થાય જો આવવાની. હારું લ્યો આવજો પછી બે હા હું જાઉં. હા તે આવજો પછી તમે હા હારું લ્યો. હા એ હા જો એક વાત કહેતા ભૂલી ગઈ. વાનાથી ઓલા કેવા શાંતિબેન એને ત્યાં છે ને સત્સંગ રાખ્યો રૂમ તે જો હવાઈ તો આવજો. હા તમારી મરજી, હું તો ખાલી વાત કરું કે હવાઈ તો આવજો. હા એ હા જો હવે કેમ નીકળાય. હા એ હા ભલે જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. એવી છે પંચાયત કરવા પહેલા પૂગી જાય. હાલતા જો થઈ ગયા મારા ગામમાં ક્યાંય મોટું દેખાડ્યા જેવું નથી એવો વિચાર થાય કે જો તો ખરી આવા હાલ હે ખેત કે અમારે ત્યાં છે એવું થાય મને. મોટી હોવે તો હદ કરી નાખી હદ. સોનલ બહુ બિસાડી એક તો આવી રીતે કી તમારી દીકરીથી વિશેષ છે પણ શું કરું અહીંયા રહેવા હે ને મોટી વહુ રાખીએ નહીં અહીંયા ઝીણકી વહુને આવું ત્યાં જવાય નહીં વૃદ્ધાશ્રમમાં જવાય નહીં તોય કોઈક વાતું કરે કે લે ડોહલા ન્યા ગયા
કીને આમાં કેવું કેમ સમજાવવા લે ઈ ખબર નથી પડતી. હું તો એકલો થાકી ગયો હવે જીવીને. પાછી આમાંય બુદ્ધિ થોડી છે, વાતું બસ વાતું સિવાય કંઈ ને કામ નથી. એને કંઈ બુદ્ધિ હોત તો વાંધો ના આવત. એટલે જ હું હરેર થાવ. એમ થાય કે એકલો ક્યાંક ભાડે રહી ને રહું, ટિફિન લઈને ખાઈ, મગજ મારી જ નહીં કંઈ. શાંતિ તો ખરી આપણે મગજને. આ બધું કસ સાંભળવી બહુ અઘરી છે બાપા, બહુ અઘરી છે આ બધી ઘટપણમાં સાંભળવું નહીં. હાય રે, આ તો બાપુજી જ બેઠા છે લગભગ. બાપુજી કાંઈ બેઠા, ઘરે નથી. મમ્મી પપ્પા આવે છે પાછળ. બિચારા એક તો એ હાલી ન હગે એટલે હું સંદીપ આગળ છે. હાય બાપુજી કેમ અહીંયા બેઠા હે? બાપુજી, સોનલ, બાપુજી બેઠા હું ન્યા? હા બાપુજી અહીં કાં બેઠા? ઘરે નથી ગયા? શું થયું? કંઈ નથી થયું હો. અહીં ખાલી બેઠો તો હું કે ઠંડી હવા આવે ને તો છે ને અહીં મજા આવે. હું કહ્યું ને ઓલું કરું ઉપાધિક સોનલ બહુ સંદીપ ઘેર વયા ગયા હે તો સિટીમાં હું કહું હું કરી હું મારું શું થાય. ન્યાય ઘેર આવીને એની લાઈફ કરી જો બે હાહુ હવે હું કર લે વહુ તું શું કર લે. હમણાં એકલો એ જ વિચારું શું કરવું મારે. બાપુજી અહીં કાં બેઠા? હે બાપુજી, મારા મમ્મી ને મારા પપ્પા એવા ઈ જો પાછળ આવે છે હાલીને ધીરે ધીરે. અમે બે આગળ થઈ ગયા. બાપુજી, ઈ તમારા કેવા વખાણ કરતા હતા. હું છે ને ત્યાંથી સીધી ઘરે જ વહી જવાની હતી, પણ મારા મમ્મી પપ્પા કે ના, તું એકવાર તારા સસરાને તો મળીને જા. નકર એને એમ થાય કે જો મારી સોનલ વહુ વહી ગઈ, મારી દીકરી વહી ગઈ. બરાબર ને બાપુજી? એટલે જ હું આવી. અને બહુ મને રોવું આવે. હું ક્યાં જાઉં હમણાં એકલો સંદીપ દીકરા વિચારતો હતો કે હું ક્યાંક રૂમ ભાડે રહીને વયો જાઉં. મને આ કાયમની કંકાસ નહીં પોહાય. આપણે કેવા હાટું દીકરા મોટા કરીએ, કેવા હાટું બધું કરીએ. અટાણ સુધી ધોળ કરી મેં અટાણ સુધી. વિચાર તો કરો તમે, વિચાર તો કરો. મોટા ને મોટું એવો થાકી ગયો, મોટી વહુ એવા હેરાન કરે છે, બધાને એવા હેરાન કરે છે. બાપુજી તમે રડોમાં, હું તમને ખાસ મળવા જ આવી છું. આમ તો જો બાપુજી, એ તમારે હાલો સિટીમાં ભેગું આવવાનું છે, તૈયાર થઈ જાઓ. જો મારા મમ્મી પપ્પા યારે છે, આવે જ છે. હાલો જલ્દી કરો તમે અહીંયાથી. હાલો આપણે ઘરે, હું ત્યાં બહાર ઊભી છું. મારે તમને જ મળવું હતું એટલે હું આવી. મારી અંદર કોઈને મળવાય નથી જાવું. બાપુજી તમે જલ્દી કરો, હાલો તૈયાર થઈ જાઓ. ત્યાં જ આવવાનું છે. હું તમને કહું ને બસ ત્યાં આપણે બધું કામ કરાવી લેશું. મારે કંઈક રસોઈ હું નહીં કરું. બસ હાલો, તમે હેરાન નહીં કરો કંઈ મને. હાલો તૈયાર થઈ જાઓ. ના માં ન્યા નતા હું હેરાન કરવા બેન.